દાબેલી તમે બહુ ખાધી છે, પણ ક્યારે તમે દાબેલી વડા ટ્રાય કર્યા છે? બટેટા વડાથી કંઈક અલગ આ દાબેલી વડા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો દાબેલી વડા બનાવવા માટે સૌથી પહેલાં તેનું આઉટર લેયર બનાવવા માટે 1/4 કપ જેટલું બેસન લઈશું. તેમાં 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું, મીઠું સ્વાદ પ્રમાણે લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરતા જે આ રીતની સ્લરી તૈયાર કરી લઈશું. હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેનની અંદર 1 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. તેલની અંદર આપણે 50 ગ્રામ જેટલો દાબેલી મસાલો ઉમેરીશું, જેને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર 30 સેકન્ડ માટે શેકી લઈશું. 30 સેકન્ડ પછી આપણે બાફેલા બટાકા લેવાના છે, જેની છાલ ઉતારી આ રીતે હાથેથી રફલી સ્મેશ કરીને ઉમેરીશું. હવે તેને મસાલા સાથે મિક્સ કરી આ રીતનું મિશ્રણ તૈયાર કરીશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન કિસમિસ, 2 ટેબલસ્પૂન જેટલું તાજું છીણેલું નાળિયેર ઉમેરીશું. સાથે 2 ટેબલસ્પૂન જેટલા શેકેલા મગફળીના બી ઉમેરીશું, 3 ટેબલસ્પૂન દાડમના દાણા ઉમેરીશું અને 3 ટેબલસ્પૂન જેટલા સમારેલા ધાણા ઉમેરી બધું સરખું મિક્સ કરી આ રીતનું સ્ટફિંગ તૈયાર કરીશું. સ્ટફિંગ તૈયાર થઈ જાય ત્યારબાદ તેને ઠંડુ કરી લઈશું અને ત્યારબાદ તેમાંથી એક સરખી સાઈઝના આ રીતે વડા તૈયાર કરીશું. બધા વડા તૈયાર થઈ જાય એટલે આપણે એક વડું લેવાનું છે, તેને સ્લરીમાં ડીપ કરી લઈશું અને ત્યારબાદ તેને બેસન સેવમાં આ રીતે આપણે રોલ કરી લેવાના છે. તો અત્યારે આપણે બેસનની નાયલોન સેવ લીધેલી છે, જેનાથી આપણે વડાને આ રીતે રોલ કરી લઈશું. બધા વડા આ રીતે તૈયાર કરીએ. હવે તેલ ગરમ કરવા માટે રાખેલું છે, તેમાં આપણે એક વખતમાં જેટલા વડા સમાય તેટલા ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર ફોકની મદદથી આ રીતે ફેરવતા જઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તો બટેટા વડાથી અલગ એકદમ ચટપટા અને ટેસ્ટી દાબેલી વડા તૈયાર છે. અને આપણે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.